આપણે ઊભા બ્લોગ શૂટ કરવા હોય તો આવી રીતે રાખવાનો, આમ આડો ફોન રાખવાનો, પછી આવી રીતે ફોન એરો ફોન એરો. જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીવાર તમારું આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો આપણે ગયા બ્લોગની અંદર વાત કરી હતી કે આપણે ઓનલાઈનની અંદર આ પાર્સલ મંગાવ્યું હતું અને આજે એનું અનબોક્સિંગ કરવાનું હતું. તો પરંતુ એના પહેલાં આપણે અનબોક્સિંગ કરીએ તેના પહેલાં એક વાત કહેવી છે મિત્રો, અત્યારે ઓનલાઈનનો જમાનો ચાલી રહ્યો છે અને બધાએ મિત્રો ઓનલાઈન વસ્તુ મંગાવતા હશે ને એમના ઘર સુધી પણ આવી જતી હશે. તો મિત્રો તમે પણ ઓનલાઈન વસ્તુ મંગાવતા હોય તો એકવાર જ્યારે તમે આ ઓનલાઈન મંગાવેલી વસ્તુનું અનબોક્સિંગ કરો ત્યારે તેનો વિડીયો એકવાર શૂટ કરી લેજો, કારણ કે અમુક ઘણીવાર એવું બની શકે છે કે આપણે ઓનલાઈન વસ્તુ જે મંગાવી હોય એ પ્રોપર મળતી નથી આપણને, એની જગ્યાએ આપણી સાથે ફ્રોડ થઈ જાય છે કે એની અંદરથી કંઈક બીજી અલગ વસ્તુ નીકળે છે. એટલા માટે તમે જે પણ કંઈ ઓનલાઈન વસ્તુઓ મંગાવો છો એનું અનબોક્સિંગ કરતી વખતે તમારે એનો ખાસ કરીને એક વિડીયો શૂટ કરી લેવાનો છે, જેથી કરીને તમારી સાથે કોઈની સાથે એવું થાય તો ના, પરંતુ ભાગ્યે કોઈની સાથે થઈ જાય તો આપણે લોકોને જે કંપનીવાળાને વિડીયો બતાવી અને કહી શકીએ કે તમારા પ્રોડક્ટમાંથી કંઈક આવી વસ્તુ અમને મળી છે. અને જો તમે આ વિડીયો શૂટ નહીં કરો તો કોઈ વ્યક્તિ પ્રૂફ વગર માનતું નથી, આમે એ તો ખબર છે તમને. પ્રૂફ તો જોઈએ જ કોઈ વસ્તુનું, ન કે બધા લોકો એવું માને કે તમે જે વસ્તુ આવી છે એ વસ્તુ કાઢી લીધી હશે અને એની અંદરથી તમે કંઈક બીજું મૂકી દીધું હશે. તો ચાલો આજે પણ આપણે આ વસ્તુનું અનબોક્સિંગ કરીએ, તો વિડીયો લાસ્ટ સુધી જોજો. તો મિત્રો આની અંદર શું મંગાવ્યું છે એ તો તમે પૂરો વિડીયો જોશો ત્યારે જ તમને ખબર પડશે. તો ચાલો હવે કરીએ આનું અનબોક્સિંગ. સૌથી પહેલાં તો એની ઉપર આવેલું આવું પ્લાસ્ટિકનું કવરને આપણે કાપી નાખવાનું છે. તો અહીંયા આપણે પણ આવી રીતે રોટેટ થાય છે અને આમથી આમ થાય છે. તો વધારે આપણે ચેનચાળા નથી કરવા, આની અંદર જે બતાવ્યું છે એના પ્રમાણે આપણે કરીશું, નહીંતર યુટ્યુબની અંદર કોઈ વિડીયો જોઈ લઈશું કે આ સ્ટેન્ડનો કેવી રીતે ઉપયોગ કરી શકાય. તો મિત્રો આશા છે કે તમને આપણો આ અનબોક્સિંગનો વિડીયો ગમે હશે, તો એકવાર આ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર કદાચ પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરીને એક મસ્ત મજાની કમેન્ટની અંદર તમારું નામ જણાવી દેજો. હવે તમને મળો એક બીજા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય.